તારીખ 16મીના રોજ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરેથી નીકળશે. વલસાડના પ્રાચીન શ્રી જગન્નાથ મંદિરે અત્યારે હું ઊભી છું અને શ્રી જગન્નાથ યુવક મંડળના સર્વ સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આપ જુઓ છો કે શણગાર જે છે એ થઈ રહ્યો છે મંદિરમાં પણ. તો આ સમગ્ર આપણી જે રથયાત્રા છે આ વર્ષે 31મી રથયાત્રા છે દર્શક મિત્રો, અને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌ કોઈમાં. ત્યારે આપણે મંડળના ટ્રસ્ટી તેમજ મંડળના અહીંયા સભ્યો સૌ કોઈ છે એમની સાથે વાત કરીશું. જી પ્રદીપભાઈ, જણાવશો કઈ રીતની તૈયારી છે? તૈયારી તો અમને 30મી રથયાત્રા સુધીમાં કોઈ મ્યુનિસિપાલિટીવાળાએ સાથ સહકાર આપ્યો નહીં હતો, પણ આ 31મી રથયાત્રામાં મ્યુનિસિપાલિટીવાળાએ સારો સહકાર આપ્યો છે, એની ધન્યવાદ છે. જી કૌશિકભાઈ, શું કહેશો? રથયાત્રાની તૈયારી જોર પર છે. તમે જોશો મંદિરના લાઇટિંગનો શણગાર છે. બહાર આપણે કેસરી ધ્વજા એવું લાગી છે. રથ છે જે આપણે કિરણભાઈ પેન્ટર જે રથનું સર્વિસિંગ ને બધું કરે છે તે રથ પણ લઈ ગયા છે. એનું સર્વિસિંગનું કામ ચાલુ છે. જે રથયાત્રાના આગલે દિવસે બુધવારે પાછો મંદિર આપણા આંગણામાં આવશે. તેની બી તૈયારી લાઇટિંગને ફૂલ હાથી કરવામાં આવશે. જી કૌશિકભાઈ, શું રૂટ રહેશે અને કેટલા વાગે અહીંયાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે? રથયાત્રા આપણી જગન્નાથ મંદિરથી 16/7/2026ના રોજ ગુરુવારે બપોરે 12:30 વાગે જગન્નાથ મંદિરના પ્રાંગણથી ચાલુ થશે. જે હનુમાનજી મંદિર, પાવર હાઉસ, બેચર રોડ, આહાબાઈ હાઈસ્કૂલ, ટાવર, આપણે MG રોડ, અંબાવાના મંદિર, શેઠ ફર્યું, ત્યાંથી તરિયાવથી પરત પારસીવાર ગોલવા થઈને મંદિરે પરત આવશે. કૌશિકભાઈ, રથ અહીંયા મંદિરે પહોંચ્યા બાદ શું અહીંયા કાર્યક્રમ હશે? રથ મંદિરે પહોંચ્યા પછી અહીંયા એક મોટી આરતી થશે. આરતી થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. જે વલસાડના દરેક ભક્તોને મહાપ્રસાદ લેવા માટે આમંત્રણ છે ને પ્રસાદ લઈને જ પોતપોતાના ઘરે જાય. જી કૌશિકભાઈ, આ વખતે રથયાત્રામાં કોઈ ખાસ આકર્ષણ, જેમ કે ગયા વર્ષે આપણે પુણેની ઢોલ કે નાસિક ઢોલ વડા આવ્યા હતા, આ વખતે પણ આપણે બોમ્બેથી નાસિક ઢોલ આવવાની છે. ડીજે છે, 2 ડીજે રહેશે અને એક આપણી ઓર્કેસ્ટ્રા રહેશે. જી અને કૌશિકભાઈ, હવે કહેવાય કે નગરપાલિકા તંત્રએ આપની વાત સાંભળી લીધી છે અને જે અહીંયા પેવર બ્લોક નંખાઈ ગયા છે, દાદાની રથયાત્રા ખૂબ જ કહેવાય કે સુપેરે અહીંયાથી નીકળશે. છેલ્લા 20-25 વર્ષથી દર વર્ષે રસ્તા ખરાબ થતા હતા, જેને અમે નગરપાલિકાને નોંધ પણ કરાવતા હતા, પણ કંઈક કારણસર રસ્તા સમય પર નહીં થતા હતા. આ વર્ષે નગરપાલિકાનો પૂરો સહયોગ છે. એમને આખો રૂટ પૂરા બ્લોક નાખીને કર્યો. હજુ અધૂરું બાકી છે, કામ ચાલુ છે, એ ટૂંક સમયમાં પતી જશે. ને આ અમે લગભગ દર વર્ષે દિશા ન્યૂઝમાં ઉચકતા હતા પ્રોબ્લેમ, જેનો આજે નિવારો આવ્યો છે. ને નગરપાલિકામાં હજુ એટલું જણાવશું, મંદિરનો થોડોક પ્રાંગણમાં હજુ થોડુંક બાકી છે. જો એનો બી સહયોગ આપીને જો કરી દે તો અમારે નવરાત્ર બી એમાં સારી જશે. ને નગરપાલિકા, કલેક્ટર સાહેબ, CO સાહેબ, આપણા વોર્ડના જે સભ્ય છે, હિતેશભાઈ ભંડારી, રાજેશ ભગત, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આ કામ પૂરું કરવામાં એમને ભાગ આપ્યો છે. ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ઘર આંગણે આવીને આપણને સૌ કોઈને જ્યારે દર્શન આપતા હોય છે, તો આપ સૌ ભાવિક ભક્તો પણ જે રથયાત્રા વલસાડ અહીંયા મંદિરેથી નીકળશે અને આપના માર્ગ પર આવે ત્યારે ખૂબ જ સુંદર રીતે સ્વાગત કરો અને દર્શન કરો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.